ધાનેરામાં આવેલી ભીલવાસ પ્રાથમિક શાળામાં ચકલી દિવસની અનોખી ઉજવણી। 20 માર્ચ એટલે ચકલી દિવસ। વર્તમાન સમયમાં ચકલીઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેને કારણે ચકલી સંરક્ષણ માટે અનેક સંસ્થાઓ અને શાળાઓમાં જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ચકલી દિવસ નિમિત્તે ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળાએ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્ત પ્રયાસો કરી શાળાના પરિસરમાં જુદા જુદા વૃક્ષો વાવી તેના પર માટીના બનેલા માળાઓ લગાવવામાં આવ્યા છે। તે સાથે જ શાળાના આચાર્યની ઓફિસમાં અને બહાર પતરાના શેડ પર પણ વિવિધ રીતે માટી તેમજ દોરી અને પૂંઠાથી બનેલા માળાઓ લગાવવામાં આવ્યા છે, જેના પરિણામે અનેક ચકલીઓ અહીં આશરો લીધો છે। ચકલી દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હાથોથી માટીના માળાઓને શાળાના વૃક્ષો અને ભીંતો પર લગાવ્યાની શરૂઆત વર્ષો પહેલાં કરી હતી। આ સાથે જ શાળાના વૃક્ષો, છાપરા અને ફળદ્રુપ ઝાડોની નીચે કુદરતી માળાઓ પણ જોવા મળી રહ્યા છે, જે અહીં આવતી ચકલીઓએ પોતાની રીતે જ અનુકૂળ વાતાવરણ મળતા બનાવ્યા છે। આ શાળાના શિક્ષકોએ ચકલી સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિશેષ પ્રવૃત્તિઓ પણ યોજી હતી અને બાળકોને ચકલીના જીવનચક્ર, તેમના ખોરાક અને આજની ટેકનોલોજી અને શહેરીકરણને કારણે ચકલીઓની સંખ્યા કેમ ઘટી રહી છે તે વિશે સમજ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓમાં ચકલીઓ પ્રત્યે સંવેદના જાગે અને બાળકો પણ ચકલીઓ માટે ઘર આંગણામાં દાણા પાણીની વ્યવસ્થા કરવાની પ્રેરણા મળતા પોતાના ઘરે પણ ચકલીઓ માટે માળાની વ્યવસ્થા કરતા થાય છે। ભીલવાસ પ્રાથમિક શાળાની આ પહેલ માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર વર્ષ માટે ચકલીઓ માટે અનુકૂળ માહોલ ઊભો કરવાનો એક અનોખો પ્રયાસ બન્યો છે। આજે વિશ્વમાં પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓનો સતત વિનાશ થઈ રહ્યો છે। ઈસવીસન 2010માં નેચર એવર ઓફ ઇન્ડિયા અને SOS એક્શન સોસાયટી ફોર ફ્રાન્સના સહયોગથી 2010 માર્ચના રોજથી ચકલી દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી। આજે આપણા ઘરાણાના પક્ષીઓ છે, જે કબૂતર છે, નાની ચકલીઓ છે, એની જાતિઓ વિલુપ્ત થઈ રહી છે, ત્યારે અમારી ભીલવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી અમે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। અમારી શાળામાં લગભગ જુદા જુદા 50 પ્રકારના વૃક્ષો છે અને ઇકો ક્લબ અંતર્ગત લગભગ 20 થી 25 પ્રકારની ઔષધિઓ આવેલી છે। શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓ શાળામાંથી વેસ્ટ પડતા ચોકના ખોખામાંથી તેમજ ઇકો ફ્રેન્ડલી માળા બનાવી અને શેડમાં જુદા જુદા વૃક્ષો પર એ માળાઓનું સ્થાપન કરેલું છે અને એમાં ચકલીઓ દર વર્ષે નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક ચકલીઓ એવી છે કે દર વર્ષે એ માળાની અંદર આવી અને બચ્ચાને જન્મ આપે છે। આપ આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો કે અમારી શાળામાં વિવિધ જગ્યાએ આજે ચકલીઓ માળા બાંધી અને એની અંદર એના બચ્ચાનો ઉછેર થઈ રહ્યો છે।